સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમારું સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં. અને આજના વ્લોગની સ્ટાર્ટિંગ આપણે ક્યાંથી કરી હતી તમે જોઈ જ લો. આજે આપણે ભાઈઓ આપણા ખેતરમાં આંટો મારવા આવ્યા હતા. વરસાદના કારણે જો હરિયાળી ભાઈ ફેલાઈ જાય ચારે બાજુ, કેવી મસ્ત લાગે, જોરદાર. અને આને ગઈશ મારા પપ્પા, આ બાજુ જાય છે મારી માં. તો અમે આટલા 3 જણા આંટો મારવા આવ્યા હતા. અને અત્યારે ગઈશ મને એક મસ્ત વસ્તુ દેખાણી તમને બતાવું. અહીંયા જો ભાઈ બારક જેવા નનકા મશરૂમ એક સાથે, કેવા મસ્ત લાગે છે, સુપર. અને ગાઈસ તમને અત્યારે મારો જે અવાજ છે ભાઈ તે અલગ જ લાગતો હશે, કેમ કે સવારના આપણે જ્યારે વિડીયો બનાવીએ ત્યારે ખબર નહીં કે અવાજમાં શું થઈ જાય છે. અને પછી જ્યારે મતલબ ટાઈમ જતો જાય તો અવાજ જે નોર્મલ હતો તે થઈ જાય. અને ગાઈસ આમાં જો કેવા મસ્ત મગ થયા છે. મગ તો થોડાક જ નાખ્યા, બીજો તો ગુવાર વાવલ છે, ગુવાર અને કોડ. મારો આપા બોલાવેલા મને કે અહીંયા પાછો આવો કે આ જોઈ જાય કે કેવા મગ થયા મસ્ત મજાના, લાંબી ફરિયા વાળા હતા. જોતા આવીએ આપણે કઈ વેરાયટી છે. એ તો છોડ તો અલગ જ દેખાય રોજ સેટેથી, પણ જોઈ લે. હા ભાઈ, આ તો અલગ જ છે ભાઈ. આ તો હું છે ચોરા. એ ચોરા નહીં. અરે હા ગઈશ મગે, મને લાગ્યું ચોરા હે. આ જો આમાંથી તોડેલ ફરી અને બીજા મગને દેખાડું કેટલો ડિફરન્ટ છે. ને આ જુઓ ભાઈ, ડબલ છે આના કરતા. ડબલ એટલે કે થોડીક વધારે છે, ટોડ ગણી. આ નોર્મલ ફ્રીની સાઈઝ ને આ મગની સાઈઝ. મને લાગે કે ચોરા છે, પણ ચોરા નથી, મગ છે. મગ આને ફોલીને ચેક કરે. કઈશ આપણે જોઈએ, આ મગ પેલા આપણે ફોલ્યા હતા ખાવા માટે છે. અને આ બીજી અલગ જ વેરાયટી છે મગની, લાંબી ફરી વાળી. એમાં મગ જ છે કે ચોરા છે? દાણો થાય છે નાનકા છે તો કઈશ મગ જ. મને લાગ્યું ચોરા, પણ અલગ જ ટાઈપની વેરાયટી છે. દાણા મોટા નથી, નનકા જ છે દાણા. આ રહ્યા છે મગ ભાઈ, અલગ વેરાયટી જોઈએ તો પહેલી વાર. તો અત્યારે કહીશ આપણે કકોડું જોવા આવ્યા હતા કે કકોડા કેવા થયા હે. હશે તો લેતા જશી, પણ આપણાને આ દેખાણું પીળા કલરનું એ ભાઈ પાકી ગયું છે ને ઉગવા દો. પણ એ કાર્યું જેની સાઈઝ એકદમ નાની છે, મતલબ નાનું છે. ત્યારે મારો બાપા કે રાતના ન ખાય, બીછું પડ્યા હોય. મળી ગયું. આ રહ્યું, લેતા જઈએ લો. તો ગાઈસ આપણે ખેતરે આંટો મારવા તો આવ્યા અહીં, સાથે આપણે કકોડા પણ વીણતા જાય. તો અહીંયા જો આપણને 2-3 કકોડા મળી ગયા હે. એક આ રહ્યું, અને મારા ખ્યાલથી ગાઈસ કકોડા વાળા આવતા નથી વીણવા, એના કારણે ભાઈ આ બચ્ચા પડ્યા છે હજી સુધી. ગાઈસ તમે પાંદડામાં જોશો તો તમને લાગશે કે આ શું છે ભાઈ. આ બધા મસર બેઠા, મસર નજદીકથી તમને દેખાડ. ભાઈ બધા ઉડી ગયા, એક ભેગા 3. ને અત્યારે ગઈશ આપણે આવી ગયા છીએ આપણે કકોડા વીણવા માટે આપણે એક ફેવરેટ જગ્યા પર, જેની ખબર ઘણા લોકોને નથી, એટલે અહીંયા કોઈ આવતું નથી, પણ આપણાને જ ખબર છે મારા ખ્યાલથી. જેના કારણે ભાઈ અહીંયા કને કકોડા ઘણા છે. તમને બતાવું ભાઈ, આમાં 2-3 કકોડા હતા પહેલાં, પણ અત્યારે જો કેટલા ભરાઈ ગયા. અને હજી પણ છે આમાં, હું તમને બતાવું. જુઓ અહીંયા કને મેં દેખ્યું હતું વિડીયો બનાવતા પહેલાં. કિધર ગયા? હા જો છે ને, એક આડ્યું, એક ઇધર હે. તો ગાઈસ અત્યારે આપણે આ તલ વાવેલા ખેતરમાં હાલ્યા જાય છીએ. અને નજારો તમે જો કેવો મસ્ત લાગે છે. વ્હાઈટ ફૂલ, પણ અડધા ફૂલ તો ગાઈસ વરસાદના કારણે નીચે પડી ગયા. અને ગાઈસ જો તમે હજી સુધી આપણો બ્લોગ જોવો છો રહ્યા તો ગાઈસ બ્લોગને લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો. અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે સપોર્ટ કરજો આપણા ચેનલને, એ થોડું ગ્રો થઈ શકે. અને અત્યારે ગાઈસ વાગી ગયા છે સવારના 11. અને તમે જુઓ આકાશમાં હજી સુધી વાદળા છે અને સાયું જ છે. એમ તો મજા આવે છે આવા મોસમમાં. તડકો જ ભાઈ બધી ગરમી થાય, પણ વાદળા કેવા થઈ રહ્યા છે, કારા ભમ્મર. અને વરસાદ આવવાની શક્યતા પૂરી છે. એ પહેલાં આપણે નીકળી જશે ઘર બાજુ. તો ગાઈસ તમને એક અલગ જ પ્રકારનું મશરૂમ બતાવું, તે મેં પણ પહેલી વાર જોયું. મારા બાપાએ મને કીધું કે અહીંયા આવો કે મશરૂમ છે. તો મશરૂમ કેવું છે જુઓ અહીંયા કને. સૌથી પહેલાં તો ગાઈસ તમે આ જોલો મકોડા ભાઈ કેટલું ઊંડું બનાવ્યું છે, મતલબ કે એ બધી ધૂળ પોતાના મોઢામાં લઈને નાખી છે. પણ હવે તમારે મશરૂમ બતાવું. આ મશરૂમ જુઓ યાર. ગાઈસ મારી લાઈફમાં મેં પહેલી વાર આવું મશરૂમ જોયું છે ભાઈ. આનો જુઓ, તમારામાંથી પણ ઘણા લોકો પહેલી વાર જોયું હશે આવું મશરૂમ. તો ગાઈસ તમે આવું મશરૂમ જોયું છે કે નહીં કમેન્ટ કરીને જરૂર જણાવજો, કેમ કે મેં તો ગાઈસ આવું મશરૂમ પહેલી વાર જોયું છે. અને દેખાવમાં ભાઈ એકદમ અલગ ટાઈપનું મશરૂમ છે.
તો અત્યારે કઈ આપણે મશરૂમને હાથમાં લઈ લીધું છે. તો જો કેવું છે મશરૂમ ચારે બાજુથી ગોલ દડા જેવું. અને ભાઈ અમે ખરાબ થઈ જાત, આપણે ના તોડ્યું તો અમે બરી જાત. એના કરતાં આપણે હાથમાં લઈને તમને બતાવી દઈએ કે કેવું મશરૂમ છે. ને આ મશરૂમ કેવું આવે તમે કમેન્ટ કરીને જણાવજો. વિડીયોને શેર કરજો જેથી એવા લોકો સુધી પહોંચે જેને ખબર હોય કે ભાઈ આ મશરૂમ ટચ કરાય ના કરાય, જેથી બધા લોકોને ખબર પડે. અને મને પણ ખબર પડે, મને ખબર પડશે તો હું તમને જણાવી દઈશ કે આપણે મશરૂમ મળ્યું હતું કેવું હતું. ગાઈસ આ મશરૂમને આપણે ઓપન કરી અંદર શું આવે જોઈએ. ઓ ભાઈ સાહેબ, અંદર તો વ્હાઈટ વ્હાઈટ છે બધું. થોડીક વાર પહેલા કેવું હતું અને અત્યારે કેવું કરી નાખ્યું આપણે બેચારા. કાંઈ નહીં, હવે ખરાબ થઈ જાય. મેં જોવું તો કેવું આવે, ચેક કરવું જરૂરી છે. A few minutes later. તો અત્યારે ભાઈઓ વરસાદ ચાલુ થઈ ગયો છે અને પ્રિયાંશી સર વરસાદમાં નાવાની મોજ લે છે. તો ભાઈઓ અત્યારે આપણું એડિટિંગ ચાલે છે. જુઓ તમે, GoPro Hero જે 13 આવ્યો છે તેના ઉપર આપણે એક વિડીયો બનાવ્યો છે આપણા ટેક ચેનલ માટે. લગભગ ગાઈસ 19 મિનિટનો વિડીયો છે. એડિટિંગમાં લગભગ 1-1.5 કલાક તો લાગી જવાનો ભાઈ. અને એના પછી ભાઈ આપણો બ્લોગ પણ એડિટ કરવાનો છે. તો ફાઇનલી દોસ્તો વિડીયો એડિટ થઈ ગયો છે અને અત્યારે થાય છે સેવ. તો થવા દે અને એને અપલોડ કરવાનું છે અને એને થંબનેલ પણ બનાવવાનું છે. એક નહીં પણ ગાઈસ 3 થંબનેલ બનાવવા પડશે, કેમ કે આપણે એને એબી ટેસ્ટિંગમાં નાખીએ અને જે થંબનેલ સારું ચાલશે તે થંબનેલ ભાઈઓ આપણે યુઝ કરીશું આપણા વિડીયો માટે. અને જે લોકો ભાઈ યુટ્યુબર છે, જે લોકો ભાઈ નવું ચેનલ સ્ટાર્ટ કર્યું છે અને થંબનેલ ભાઈ તમે વાપરો છો, તો તમને એક સલાહ દેવા માંગીશ કે યુટ્યુબમાં કંઈક એક ફીચર આવ્યું છે એબી ટેસ્ટિંગ કરીને. તેમાં તમે 3 થંબનેલ નાખી શકો અને ટેસ્ટિંગમાં જાય અને થોડાક દિવસ પછી તમને ખબર પડે કે કયું થંબનેલ ઉપર ઘણા ક્લિક આવ્યા છે, તો તે થંબનેલ ઓટોમેટિક પણ રહી જશે અને જો તમારે રાખવું હોય તો રહી જશે. તો તમે એ વાપરી શકો. એ વાપરવા માટે તમારે ભાઈ ક્રોમ બ્રાઉઝરમાં જઈને YT સ્ટુડિયો ઓપન કરવો પડે. એમાં જ તમે કરી શકો. મોબાઈલમાં જે YT સ્ટુડિયો આવે તેમાં નહીં થાય, અથવા તમારી પાસે કોમ્પ્યુટર કે લેપટોપ હોય તેમાં પણ કરી શકો. ઠીક છે, અથવા કોમ્પ્યુટર લેપટોપ ના હોય તો મોબાઈલ ફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી ડેસ્કટોપ સાઇટ પર કરી તમે અપલોડ કરી શકો. તો તમે કઈ થંબનેલને એવી રીતના ટેસ્ટ કરી શકો, યુઝ કરી શકો.